દક્ષિણ ગુજરાતની જનાક્રોશ યાત્રાનો આજે 7મો દિવસ છે ને આજે બારડોલીથી શરૂઆત કરી અને સાંજે માંગરોળ સુધી પહોંચવાના છે। આજે સવારથી જ બારડોલીથી શરૂઆત કરી કે જ્યાં સરદાર સાહેબની એ ભૂમિ કે જ્યાંથી ઐતિહાસિક રીતે અંગ્રેજો સામેની લડાઈનું નેતૃત્વ થયું। આજે લોકો એકી અવાજે માંગ કરી રહ્યા છે કે સરદાર સ્મારકને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવે। સાથે સાથે બારડોલીમાં જે સુગર ફેક્ટરી કે આખા દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો માટેનું એક આશીર્વાદરૂપ સંસ્થા હતી, એને ભાજપના ભ્રષ્ટાચારી શાસકોએ લૂંટી લીધી, ચૂસી લીધી અને વ્યાપક પ્રમાણમાં જે ભ્રષ્ટાચાર થયો છે એવા તમામ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવાની લોકોની માંગ ઉઠી છે। આ આખો સુરત જિલ્લો એટલે ગૃહમંત્રીનો હોમ ટાઉન હોમ જિલ્લો કહેવાય, પણ અહીંયા ગામે ગામ લોકોની ફરિયાદો મળે છે કે દારૂ ને ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થાય છે, બુટલેગરો બેફામ થયા છે, જે ગુંડા તત્વો છે એની દાદાગીરી હેરાનગતિ એટલી હદે છે કે બેન દીકરીઓને રાતે નીકળવું મુશ્કેલ પડે છે। એ જ રીતે આખા વિસ્તારમાં જોઈએ તો રસ્તાઓ ખૂબ બિસ્માર હાલતમાં છે, ખેડૂતો હેરાન પરેશાન છે અને ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા। અનેક વિસ્તારો એવા છે કે જ્યાં પોલ્યુશનને કારણે લોકોને આજે જીવવું મુશ્કેલ થઈ ગયું છે। ચારે તરફ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, ચારે તરફ દાદાગીરી ને હેરાનગતિ ચાલી રહી છે। પોલીસ અને પ્રશાસન હપ્તા લેવામાં વ્યસ્ત છે અને પ્રજા બધી જ રીતે હેરાન પરેશાન છે, એવી આજે સ્થિતિ જોવા મળી છે। ત્યારે આખા બારડોલીથી લઈને માંગરોળ સુધીનો વિસ્તાર જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અહીંથી ચૂંટાય છે અને ભાજપની ડબલ એન્જિનની સરકાર છે, તેમ છતાં અહીંયા અનેક વિસ્તારો વિકાસથી વંચિત છે, અનેક લોકોને રોજગારથી વંચિત છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે, ચારે તરફ ભ્રષ્ટાચાર છે। ત્યારે એ તમામ મુદ્દે લોકોએ ખૂબ આક્રોશ સાથે આ જનાક્રોશ યાત્રામાં જોડાઈને રજૂઆતો કરી છે। આવનારા દિવસમાં આ વિસ્તારના પ્રશ્નોને વિધાનસભામાં પણ ઉઠાવીશું અને જિલ્લા કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિના માધ્યમથી રસ્તા પર ઉતરી અને આ વિસ્તારના લોકોના હક અધિકાર અને ન્યાય માટેની લડત પણ લડીશું।